આજે પાટણ જિલ્લાના ડેર ગામે મારા ખાસ મિત્ર મંગાજી ભામાસા તરીકે ઓળખાય છે એમના ફાર્મ ઉપર હું આવ્યો છું અને એમની આજે પ્રાકૃતિક ખેતી જોઈ અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું। આ ખેતરની અંદર એમણે બોના વેરાયટી નાળિયેરી લગાવેલી છે, સાથે સાથે મિક્સ ક્રોપમાં તરબૂચ વાવેલા છે, તરબૂચની અંદર જ રીંગણ વાવેલા છે, ઘણી જગ્યાએ ગલગોટા વાવેલા છે। પણ આજે અહીં આવ્યા બાદ એવું લાગે છે કે ના, ખરેખર લોકો જો પ્રકૃતિ પાછળ પ્રકૃતિના જતન માટે લાગી જાય તો જે પણ ઈચ્છે એ 100% થઈ શકે એવી સ્થિતિ છે। આ ફાર્મની અંદર અમે પણ એમને એક પ્રોડક્ટ આપીએ છીએ ગ્લો ગ્રીન નામની, જે નેચરલ કાર્બન વધારે છે જમીનની અંદર, જેથી કરીને પોષક તત્વોની ઉણપ ન થાય અને ખૂબ સારું રિઝલ્ટ છે। મંગાજી પણ ગ્લો ગ્રીનના રિઝલ્ટથી ખૂબ પ્રભાવિત છે અને ખૂબ સારું રિઝલ્ટ છે। તો મંગાજી, હું આપની જોડેથી જાણવા માગીશ કે ગ્લો ગ્રીન તમે વાપરો છો અને ખૂબ સારી ખેતી કરી છે, ખરેખર હું તો ખૂબ આનંદની લાગણી અનુભવું છું, તો આપ પણ આપણા વિચારો રજૂ કરશો। જય જવાન જય કિસાન। સૌપ્રથમ તો મારા મિત્ર વડાથી નરેશજીને આવકારું છું અને એમનું હાર્દિક સ્વાગત કરું છું। એમને સાથે દીકરીબા પણ અમારી ખેતી જોવા માટે આવ્યા છે ને એમને પણ ખૂબ રુચિ છે ખેતીની અંદર। નરેશજી, ખૂબ ગ્લો ગ્રીન વાપરી અને મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને આપનો પણ આભાર માનું છું કે તમે અમને ગ્લો ગ્રીન આપી અને આ ખેતીની અંદર, પ્રાકૃતિક ખેતીની અંદર ખૂબ સારું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે। અને મારા મિત્ર ખેતી સાથે સંકળાયેલા છે, ખેતીની સાથે સાથે એમનું જે નોલેજ છે એ ખરેખર સમગ્ર ગુજરાતની અંદર હું તો એમ કહું કે સરકારને પણ કહું છું કે આવા ખેડૂતો જોડેથી અને પ્રગતિશીલ ખેડૂતોને સરકારે પણ અમના જોડેથી માર્ગદર્શન લઈ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત આગળ વધે અને જમીનનું અને ખેતીનું જતન કરી અને ખેડૂત પણ પ્રગતિશીલ બને એવી નરેશજીને વિનંતી કરું છું। ખૂબ ખૂબ આભાર। હવે છે ને